કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી દ્વારા નવી દિલ્હી ખાતે પૂષા કૃષિ વિજ્ઞાન મેળા 2025નું ઉદ્ઘાટન. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીના પૂષા ખાતે આયોજિત પૂષા કૃષિ વિજ્ઞાન મેળા 2025નું ઉદ્ઘાટન કર્યું. આ ત્રિદિવસીય મેળા 22 થી 24 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં ઉન્નત કૃષિ વિકસિત ભારત થીમ હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ વિકાસ માટે ખેડૂતોનું વિજ્ઞાન સાથે જોડાણ જરૂરી છે. તેમણે જણાવ્યું કે કૃષિ ભારતીય અર્થતંત્રની રીઢ છે અને ખેડૂત તેની આત્મા છે. તેમણે ICAR દ્વારા વિકસિત નવી જાતો અને ટેકનોલોજીઓની પ્રશંસા કરી અને ખેડૂતો સુધી ઉત્તમ બીજ પહોંચાડવાની મહત્વતા પર ભાર મૂક્યો. મેળામાં ICAR, IARI દ્વારા વિકસિત નવીન જાતો અને ટેકનોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રદર્શનોમાં ICAR સંસ્થાઓ, કૃષિ વિશ્વવિદ્યાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, FPPOS, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, જાહેર અને ખાનગી કંપનીઓ દ્વારા નવીન ટેકનોલોજી, ઉત્પાદનો અને સેવાઓ રજૂ કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું કે વિજ્ઞાન અને ખેડૂતને જોડવું પડશે અને ICARને આધુનિક કૃષિ ચોપાલના આયોજન માટે માર્ગદર્શન આપ્યું. આ મેળામાં ખેડૂતોને નવીન કૃષિ ટેકનોલોજી, ફસલ વૈવિધ્યકરણ, ડિજિટલ કૃષિ, યુવા અને મહિલા ઉદ્યોગ સાહસિકતા, કૃષિ માર્કેટિંગ, ખેડૂત સંગઠનો અને સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર ટેકનિકલ સત્રો અને ખેડૂત વિજ્ઞાનીઓ વચ્ચે સંવાદનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે મેળામાં ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજોની ખરીદી અને સ્થળ પર જ કૃષિ સલાહ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित भारत बनाने का अभियान चल रहा है, लेकिन विकसित भारत प्रधानमंत्री जी का भी कहना है बिना खेती किसानी और किसानों के नहीं बन सकता. आज भी कृषि भारतीय अर्थव्यवस्था की रीढ़ है, प्राण है और खेती की आत्मा किसान है. और मैं कृषि मंत्री ना अतिथि ना मुख्य अतिथि, मैं तो आपका सेवक हूं. किसान की सेवा मेरे लिए भगवान की पूजा है.